સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સત્સંગ ભક્તિના કાર્યક્રમ શિબિર વગેરે ગોઠવાય કે નહીં? અમુક પત્રો મુખપાઠ કરે, સત્પુરુષ વિશે, તેના વચનો વિશે અભ્યાસાર્થે લેખન કરે તો સ્વચ્છન કર્યો કહેવાય કે કેમ? પ્રાથમિક દશામાં સાધકે શું કરવું? પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. કોઈ પણ જ્ઞાની જૈન કે જૈનેતરમાં શુભ ક્રિયાનો નિષેધ કરતા જ નથી. યોગ અસંખ્ય જીન કયા જ્ઞાનીને સર્વે મંજૂર છે. પરમ કૃપાળુએ તો બોધ્યું છે કે કોઈ પણ શુદ્ધાશુદ્ધ ધર્મકરણી કરતો હોય તો તેને કરવા દો. વચનામૃત 21:98 બોલ. સદાચાર, સત્સંગ, વાંચન, વિચાર કે જ્ઞાનીના વચનો સાથે બેસીને વાંચતા વિચારતા સર્વે જિજ્ઞાસુઓના પુણ્ય સાથે ભેગા થાય અને સર્વે સત્ક્રિયાની તો સર્વે જિજ્ઞાસુઓને સર્વજ્ઞાનીઓની સર્વથા આજ્ઞા છે જ, એમ પરમ કૃપાળુએ બોધ્યું છે. વચનામૃત 670માં કૃપાળુએ બોધ્યું કે ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ વગેરે કરે છે. સત્પુરુષના વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરવાનું છે. અને વચનામૃત 673માં પણ બોધ્યું કે યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશક પણ વર્તવું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનું લક્ષ્ય થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે છે. મોક્ષમાળાનો એક પાઠ રોજ વાંચે તો વર્ષમાં 3 કરતાં વધુ વાર મોક્ષમાળા વંચાઈ જાય. આત્મસિદ્ધિની એક ગાથા રોજની પાકી થાય તો 5 મહિને તો આખી આત્મસિદ્ધિ પાકી થઈ જાય. પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધેલ કે એક જ શ્લોક સંસ્કૃતનો રોજનો પાકો કરે તો વર્ષે 2 વર્ષે કેટલા શ્લોકો થાય અને આગળ જતાં એક કાશીએ ગયા વગર પંડિત બની જાય. પાન સડે ઘોડા આડે વિદ્યા વિસરી જાય, રોટી પડી ચૂલે બળે કહો ચેલા કેમ થાય. નાગરવેલનું પાન પડ્યું પડ્યું સડી જાય તેને ફેરવવું પડે. ઘોડો અશ્વઘરમાં બાંધ્યો પડે તો અડિયલ થઈ જાય તેને દોડાવવો પડે. વિદ્યા કેમ વિસરી જવાય? જેમ કે રોટલી ચૂલે ફેરવ્યા વિના પડી રહે તો બળી જાય અને ખાવામાં પણ કામ ન આવે, તેમ આ મનને સતત કામ આપવું પડે. નવરું બેસાડાય નહીં. નવરું મન એ શેતાનનું કારખાનું છે. નવરું મન નખો જ વાળે. પૂજ્ય પ્રભુસિંહજી કહેતા કે એને કામ આપવું, નહીં તો બાબરા ભૂતની જેમ હેરાનગતિ કરે. સચિત્ર અંકો, આકર્ષક ફોટાઓ, ટીવી, વિડીયો, વોટ્સઅપ વગેરેમાં અમૂલ્ય માનવ જીવન ન ગુમાવતા ધંધામાંથી, ઘર કાર્યમાંથી, વ્યવહારમાંથી નિવૃત્તિ લઈ આત્મજ્ઞાની પુરુષોના વચનો વાંચવામાં, મુખપાઠ કરવામાં, વિચારવામાં, ચર્ચવામાં, ભાવના કરવામાં જેટલી ક્ષણો જશે તેટલું આ ભવ પરભવનું હિત સદાશે જી, એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે. કહે છે કંઈ ને કંઈ વાંચવાનું અને વાંચ્યું હોય તે બીજાને કોઈને કંઈ બતાવવાનું રાખવું. તેથી સમજીને વંચાય છે કે નહીં તે સહેલાઈથી જણાય. પત્ર સુધા 1001મો પત્ર. બીજા એક પત્રમાં બોધે છે કે આ વચનો વાંચવા વિચારવાનું રાખશો તો બીજેથી વૃત્તિ સંકેલી સત્પુરુષના વચનોમાં જોડાવાનું રહેશે અને પરસ્પર વિચારની આપલે થવાથી જ્ઞાનીને શું કહેવું છે તેમાં ઊંડું ઉતરવાનું બનશે. શું વાંચી ગયા તથા વાંચતા શા વિચારો સ્ફુર્યા અને તેમાં આવેલા વિષયની વાતો ચર્ચવાની ટેવ પડશો તો સત્સંગની ગરજ જાગશે. વાંચનારને પોતાને પણ બીજાને કહેવું પડશે, બોલવું પડશે એમ જાણીને વિશેષ કાળજીપૂર્વક વાંચવાનું બને છે. કોઈ જિજ્ઞાસુને બોધે છે કે પ્રવેશિકા, મોક્ષમાળા, સમાધિ સોપાન વગેરે પુસ્તકો હોય તો તે વાંચવા અને પોતાને બીજાને સમજાય તે મોઢેથી કંઈ બતાવવાની ટેવ રાખતા ચિત્ત તેમાં પરોવાય છે. સામેવાળાને પણ યોગ્યતા પ્રમાણે કંઈક સમજાય. આગળ લખે છે કે બીજાને કંઈ બતાવવા વિચાર કરવો પડે, તેથી વધારે સમજવાનું કારણ છે. પત્ર સુધા 1027. બધા મુમુક્ષુઓ એક સ્થળે ભેગા થાય, એકઠા મળીને કંઈ વાંચન, વિચાર દ્વારા પરમ પૂજ્યના ઉપકાર, પરમ પૂજ્યના ગુણગ્રામ અને તે અલૌકિક પુરુષની દશાનું મહાત્મ્ય હૃદયમાં અહોરનિશ વર્ત્યા કરે તેમ ચર્ચા તથા વિચારોની આપલે કરવાની
કંઈ ગોઠવણ કરવા ભલામણ છે જી. પત્ર સુધા 1058. શીરા સારું શ્રાવક થાય તો પણ, શરૂમાં મંદિરમાં માત્ર ઘંટ વગાડવા કે પ્રસાદ માટે આવ્યો હોય તો પણ, પછી બધા સાથે ક્રિયાઓમાં ભાગ લેનાર, ધીરે ધીરે જ્ઞાનીની વાણીના યોગ બળે ધર્મ તરફ વળે પણ ખરો. વચનામૃત 430માં જણાવ્યા મુજબ સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મ સ્વરૂપ પ્રત્યે હો. અમુક પોતાની મેળે ઉપલક અભ્યાસ કરી વેદીઓ બની જાય અને કહ્યું કાંઈ અને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું એવું થાય. સત્પુરુષના વચનનો આશય ન પકડાય અને કોઈ ખાસ જીવને અમુક ક્રિયાનો નિષેધ અમુક સમયે એ જીવને કર્યો હોય તે એક વચનને બહુવચન જેવું ગણી જેઓ અધ્યાત્મથી ચૂકે છે. મુમુક્ષુએ તો દેખ દૂસરો કી બઢતી કો કભી ન ઈર્ષ્યા ભાવ ધરું. સવારના નિત્યક્રમમાં મેરી ભાવનાનું પદ નિમિત્ત રીતે બોલે છે તેમાંની ચોથી કડીમાં આ ભાવના ભવામાં આવી છે. વચનામૃત 179માં કૃપાલદેવ બોધે છે કે 16 ભાવનાઓથી ભૂષિત થયેલો છતાં પણ પોતે સર્વોત્કૃષ્ટ જ્યાં મનાયો છે ત્યાં બીજાની ઉત્કૃષ્ટતાને લીધે પોતાની ન્યૂનતા થતી હોય અને કંઈ મત્સર ભાવ આવી ચાલ્યો જતો હોય તો તેને ઉપશમ ભાવ હતો, ક્ષાયક નહોતો. આ નિયમ છે. આ હદે આટલું ચડ્યો તો પણ મત્સર ભાવ, ઈર્ષ્યા ભાવ આવે અને પછી જીવ પડે. પરમ કૃપાલદેવે અમદાવાદ ક્ષેત્રે આગાખાનને બંગલે કારતક વદ 5મ સંવત 1957માં પોપટલાલભાઈ, મોકચંદભાઈ વગેરે મુમુક્ષુઓને કહેલ કે જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે. શાસ્ત્રમાં અને તેજોવત કહેવાય છે. જગત ભગતને વેર ના દી. કૃપાલદેવ આગળ કહે છે કે બહાર નદી કિનારે પણ લોકોને અનુકૂળતા રહેવા દેવી નથી. ગુણે ખલ ભયમ. કૃપાલદેવે ભરતુરીના વૈરાગ્ય શતકનો આ શ્લોક ટાંક્યો છે. ભાવનાબોધના ઉપોદ્ઘાતમાં તેનો અર્થ પણ કર્યો છે. તેમાં કહે છે કે ગુણે ખલ ભયમ એટલે ગુણમાં ખળનો ભય છે. ખળ મનુષ્ય એટલે ઈર્ષ્યાળુ, મત્સર ભાવે પરનિંદા કરી આનંદ મેળવે છે. કબીર કર્મના સિદ્ધાંતને સચોટ રીતે સમજાવતા મિથ્યા ક્રિયાકાંડ કે મિથ્યા વિધિ નિષેધને ધર્મનું અંગ ગણતા નહોતા. લોકો ઈર્ષ્યાભાવથી અંતરાય ઊભા કરવા લાગ્યા. કબીર ઉઠ્યા અને વેશ્યા વડે ઝોપડી કરી રહેવા લાગ્યા. કબીરા તેરી ઝોપડી ગલકટિયન કે પાસ, જૈસી કરણી તૈસી ભરણી, તું ક્યો ભયા ઉદાસ. નરસિંહ મહેતાને જ્ઞાતિવાળાએ નાદબાર મૂક્યા, મીરાબાઈને ઝેર આપ્યું અને ખંભાતના અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈને અને અમદાવાદમાં પોપટલાલભાઈ મોહકચંદને પણ જ્ઞાતિના માણસો વિરોધે પડેલા. પ્રભુશ્રીને તો નાદબાર મૂક્યા. પરમ કૃપાલદેવની હયાતી દરમિયાન સાક્ષાત સરસ્વતી લખાઈ તેની સેંકડો નકલો પાણીમાં પધરાવી દેવામાં આવી હતી. જ્ઞાની કો વિસ્મય નહીં પર નિંદક સંસાર, ત્યજે ન અસ્તિ ચાલને જ ભૂકત સ્વાન હજાર. પૂજ્ય પ્રભુશ્રીજી કહે છે લોકમુખે પોખ. શ્રીમદ રાજચંદ્ર દેહવિલય દિન સંવત 1957 ચૈત્રવદ 5મ. હવે સંવત 2082 125મું વર્ષ. 100 કરતાં વધુ વર્ષોના વાણા વહી ચૂક્યા. કાળની ગતિ. ઘણા લાંબા કાળે આવા પુરુષ અવતરે. યુગ પુરુષનું અવતરણ. આ પવિત્ર દિવસો કલ્યાણક સરખા દિવસો. આ નિમિત્તે પ્રશ્નોત્તરી રૂપે, હરીફાઈ રૂપે, કથાનુયોગ રૂપે તે પુરુષના બોધને ગદ્ય પદ્ય રૂપે કંઠસ્થ કરવા રૂપે આ અલૌકિક જીવન ફરી વાંચતા, સાંભળતા, તે અંગે વિચારતા, તે પ્રસંગો કંઠસ્થ કરી મન મસ્તકમાં વાગોળતા એમ જણાય કે કૃપાલદેવ તો ક્ષિતિજ છે, હોરાઇઝન. જેમ જેમ નજીક જઈએ તેમ તેમ દૂર ને દૂર. અંબાઈ કઈ રીતે? ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ. પૂજ્ય પ્રભુશ્રીજીએ સેંકડો જૈનેતર જીવો, ચરોતરના મૂળ અન્ય ધર્મીઓને કૃપાલદેવની ભક્તિમાં આ જ રીતે વળગાડ્યા. તૃષાતુરને પાયાની મહેનત કરવી અને અતૃષાતુરને તૃષા જાગે એવું કરવું એ તો પરમ પુરુષની આજ્ઞા છે. વચનામૃત 258. સત્પુરુષના સનાતન ધર્મની આ જ વ્યવસ્થા છે. કોઈ પામે મુમુક્ષુ વાત. જ્ઞાનીના ગુણગ્રામ ગાવાથી અનંત કર્મોની ક્રોડ તૂટે છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવોમાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.